શું ડોનાલ્ડ ટ્રમ્પ પાસે એવી સત્તા છે કે તેઓ ગ્રીન કાર્ડને પણ કેન્સલ કરાવી શકે છે? અત્યારે ન્યૂઝમાં તો કંઈક આવું જ ચાલી રહ્યું છે. ત્યાંના ઉપરાષ્ટ્રપતિ પણ આવું જ કહી રહ્યા છે કે ગ્રીન કાર્ડનો મતલબ એમ નથી કે તમને ગમે ત્યાં સુધી અહીં રહેવાની છૂટ છે. જો અમે નક્કી કરીએ તો તમારે દેશની બહાર પણ જવું પડી શકે છે. ત્યારે એવા તો કયા નિયમો છે કે જેના હેઠળ ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ કે પછી ઉપરાષ્ટ્રપતિ આપણી પાસે જો ગ્રીન કાર્ડ હોય છતાં પણ આપણે દેશમાંથી બહાર કાઢી શકે છે? જો તમારે જાણવું હોય ને તો વિડીયો કર પૂરો જોઈ લેજો. Hello, ladies and gentlemen. This is your captain speaking. We'll be landing in the airport in just a few minutes. What's up, guys? Welcome to Way to Videos. My name is Karan Chautra. હવે જે લોકોને ગ્રીન કાર્ડ વિશે કંઈ જ નથી ખબર એ લોકોને ટૂંકમાં સરળ ભાષામાં સમજાવી દઉં. ગ્રીન કાર્ડનો સીધો મતલબ એમ થાય છે કે તમે મત આપવા સિવાય બાકીના બધા જ કામ અમેરિકામાં કરી શકો છો. એટલે કે જે લીગલ વસ્તુઓ છે, લીગલ કામો છે, એ બધા જ કામો તમે આગળના સમયમાં જો તમારી પાસે ગ્રીન કાર્ડ હોય ને તો તમે કરી શકો છો. અને આગળ જઈને જો તમારે સિટીઝનશીપ પણ જોતી હોય ને તો તમારી પાસે ગ્રીન કાર્ડ હોવું પણ એટલું જ જરૂરી છે. એટલે કે ગ્રીન કાર્ડ સૌથી વધારે મહત્વનું થઈ જાય છે. અને ગ્રીન કાર્ડ લેવા માટે અત્યારથી જ 20 વર્ષ સુધીની લાઈનો છે. એટલે કે 20 વર્ષ સુધી પણ લોકો રાહ જોવા માટે રેડી છે કે જો અમને એકવાર ગ્રીન કાર્ડ મળી જાય ને તો અમારે અમેરિકા વસવાટ કરવો છે. પરંતુ હવે આગળના સમયમાં કોઈને નથી ખબર કે ગ્રીન કાર્ડને લઈને કયા નવા નિયમો આવી શકે છે. કારણ કે ત્યાંના જે ઉપરાષ્ટ્રપતિ છે એને મીડિયા સાથે વાતચીત કરતા એમને કહ્યું હતું કે ગ્રીન કાર્ડનો મતલબ એમ નથી કે તમને ગમે ત્યાં સુધી અમેરિકામાં રહેવાની છૂટ છે. અમે જ્યારે ઈચ્છીએ ત્યારે તમને બહાર કાઢી શકીએ છીએ. આ શબ્દો મારા નહીં પરંતુ ત્યાંના ઉપરાષ્ટ્રપતિના છે. પરંતુ એવું શું શક્ય છે કે જો ડોનાલ્ડ ટ્રમ્પ ઈચ્છે અથવા તો ઉપરાષ્ટ્રપતિ એવું ઈચ્છે તો તમારી પાસે જો ગ્રીન કાર્ડ હોય તો તમને દેશમાંથી બહાર પણ કાઢી શકે છે? તો સીધો જવાબ છે ના. આવો કોઈ પણ કાયદો નથી કે જ્યાં અમેરિકાના રાષ્ટ્રપતિ કે ઉપરાષ્ટ્રપતિને એવી સત્તા મળે છે કે ગ્રીન કાર્ડ ધારકોને દેશમાંથી બહાર કાઢી શકે. પરંતુ હા, ચોક્કસથી અમેરિકામાં લીગલ ગ્રાઉન્ડને મજબૂત બનાવીને પણ તમારી ઉપર કેસ થઈ શકે છે અને તમારું જે ગ્રીન કાર્ડ છે એ કેન્સલ થઈ શકે છે. હવે એવા કયા કારણો છે કે જેના કારણે તમારું જે ગ્રીન કાર્ડ છે એ કેન્સલ થઈ શકે છે? જેમાં સૌથી પહેલું છે ડ્રગ્સ કે એની આસપાસના કોઈ એવા ગુનામાં તમે સંડોવાયેલા હો. યાદ રાખો કે ડ્રગ્સ જેવા કેસો અત્યારે અમેરિકામાં ઘણા વધી ગયા છે કે જેને કારણે હવે આગળના સમયમાં જો તમારી પાસે ગ્રીન કાર્ડ પણ હોય છે અને તમે ગુનામાં સંડોવાયેલા છો અને એ ગુનો તમારો સાબિત પણ થઈ જાય છે તો પણ તમારું જે ગ્રીન કાર્ડ છે એ કેન્સલ થઈ શકે છે અને તમારે ડિપોર્ટ થવાનો વારો આવી શકે છે. બીજું, સમાજને કોઈ નુકસાન પહોંચાડતું એવું કૃત્ય તમે કરતા હોય તો પણ તમારું ગ્રીન કાર્ડ કેન્સલ થઈ શકે છે. જ્યારથી અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા છે ત્યારથી એ બહુ ધડાધડ નિર્ણયો પણ લઈ રહ્યા છે. આની સાથે જે ઇમિગ્રેશનને લઈને જે પોલિસી છે એમાં પણ મોટો ફેરફાર કરી નાખ્યો છે. એમનો એક જ રૂલ છે અત્યારે કે જે લોકો અમેરિકામાં આવી રહ્યા છે એ લોકો અમેરિકાને કંઈક મદદરૂપ થાય, ન કે અમેરિકાને કોઈ નુકસાન પહોંચાડે. પરંતુ જો આવું કોઈ પણ પ્રકારનું કામ કરવું પણ હોય એટલે કે કોઈનો ગ્રીન કાર્ડ કેન્સલ પણ કરવો હોય ને તો બહુ મોટી લીગલ પ્રોસિજરમાંથી ડોનાલ્ડ ટ્રમ્પને ખુદ ગુજરવું પડશે, એટલે કે પસાર થવું પડશે. જો કે આ બધી પ્રોસેસર થતા પણ વર્ષો લાગી શકે છે અને આની સાથે મહત્વનું છે કે કોર્ટ એ નિર્ણય લઈ શકે છે કે જે ગ્રીન કાર્ડ છે એને કેન્સલ ન પણ કરવામાં આવે. ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનની કેટલીક પોલિસીને ગ્રીન કાર્ડ ધારકને ચિંતા મૂકી દીધા છે. ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને પબ્લિક ચાર્જના નિયમના એક વર્ઝનને વધુ કડક બનાવ્યું છે જેમાં ઇમિગ્રેન્ટ સરકારી સહાય પર નિર્ભર રહેવાની સંભાવના રાખે છે કે નહીં તેનું મૂલ્યાંકન કરાયું છે. જો કે તેનો હેતુ ભવિષ્યના એડમિશન્સ અને સ્ટેટસના એડજસ્ટમેન્ટને મર્યાદિત કરવાનો છે. પરંતુ આ બધાને જ કારણે ગ્રીન કાર્ડ ધારકો જેટલા પણ છે જેમની પાસે ગ્રીન કાર્ડ છે તેઓ મૂંઝાઈ ચૂક્યા છે. હવે ગ્રીન કાર્ડ જે છે એ મેં તમને જેમ અગાઉ કીધું કે ગ્રીન કાર્ડ માટે 20 વર્ષ સુધીની લાઈનો લાગેલી છે. 20 વર્ષ સુધી લોકો એ રાહ જોઈને બેઠા છે. એક વખત આપણે ગ્રીન કાર્ડ મળી જાય છે તો આગળના સમયમાં આરામથી પોતાનું જે જીવન છે એ અમેરિકામાં વિતાવી શકે છે. પરંતુ એમને નથી ખબર કે ગ્રીન કાર્ડને લઈને હવે જે નિર્ણય આવ્યો છે એને જ કારણે હવે આગળના સમયમાં બની શકે કે એમનું જે સપનું છે એ સપનું જ રહી જાય. સિટીઝનશીપ મેળવવું પણ હવે અમેરિકામાં અઘરું થવાનું છે. કારણ કે જે વ્યક્તિ પાસે ગ્રીન કાર્ડ છે એવો તો આગળના સમયમાં ટ્રાય કરી શકે છે કે તેમને સિટીઝનશીપ મળી જાય. પરંતુ જે લોકો પાસે અત્યારથી જ ગ્રીન કાર્ડ નથી અને જેઓ રાહ જોઈને બેઠા છે કે આગળના સમયમાં એમને ગ્રીન કાર્ડ મળી જશે, પરંતુ અત્યારની જો વાત કરવામાં આવે તો ગ્રીન કાર્ડના નિયમો એટલા કરા થઈ ગયા છે કે જેને જ કારણે હવે આગળના સમયમાં કોઈ વ્યક્તિને ગ્રીન કાર્ડ ચોક્કસથી જોતું હશે ને તો પણ એમને લાંબી પ્રોસિજરમાંથી પસાર થવું પડશે. અને જો એકવાર એડમિનિસ્ટ્રેશનને લાગ્યું કે તમને ગ્રીન કાર્ડ આપવા જેવું નથી તો તેઓ નહીં આપે ને આગળના સમયમાં તમે અમેરિકામાં વસવાટ પણ નહીં કરી શકો. ઇન શોર્ટ જો જોવા જાય તો ડોનાલ્ડ ટ્રમ્પની એવી ખાસ ઈચ્છા છે કે ગ્રીન કાર્ડને લઈને જે નિયમો છે એ હજુ પણ કડક બનવા જોઈએ. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.